કોણ છે રણધીર? નથિંગ, ઝીરો, મેડિટેશન શું છે? નથિંગનેસ, શું તમે સંત છો? ક્યારેય નહીં, શું રણધીર ક્ષત્રિય છે કે બુદ્ધ છે? નથી, ભાવનગર શું છે તમારા માટે? લવ, જો તમે રાજકારણમાં જાઓ તો નો કોમેન્ટ. રણધીર સિંહની બદલે રણધીર કેમ છે? જીવન જીવવું મહત્વનું છે, કોઈ ઉપનામ લગાડવા એ મહત્વનું નથી. ઉપનામ લોકો લગાડશે, તમારા હાથમાં જીવન જીવવું છે. શું ધ્યાન ભગવાનને પામવાની એક પદ્ધતિ છે? ધ્યાન અને ભગવાન આ બે એક જ વસ્તુ છે અને તમારી અંદર છે. આપણા જીવનમાં વાંચનનું શું મહત્વ છે? ખૂબ જરૂરી છે. જ્યાં સુધી તમે અલિખિત વાંચતા ન શીખો ત્યાં સુધી પુસ્તક વાંચવા ખૂબ જરૂરી છે. કૃષ્ણકુમારસિંહજીને યાદ કરીએ તો એવું કયું વાક્ય છે તમને યાદ આવે? મારી પ્રજાનું કલ્યાણ થતું. કોણ શ્રેષ્ઠ છે, રાજવી કે રાજકારણીઓ? જો કૃષ્ણકુમારસિંહજી જેવો શાસક હોય તો રાજકારણીઓ, નહીતર કૃષ્ણકુમારસિંહજી. રાજવી પણ નહીં, કૃષ્ણકુમારસિંહજી. શું રણધીરનો કોઈ ફોલોઅર્સ રેડી છે ખરી? મારો કોઈ ફોલોઅર્સ નથી. મારી સાથે જોડાયેલા દરેક લોકો મારા સહયોગીઓ છે. શું રણધીર સમાધિ લેશે કે હિમાલય જશે? આપણે આપણી આજુબાજુના સંસારને હિમાલય બનાવવા માટે જન્મ્યા છીએ અને જે કાંઈ કરો એ સોસાયટીને જરૂર છે કે સોસાયટીની વચ્ચે રહીને કરો. યુવાનો માટે એક મેસેજ. હંમેશા યુવાન બની રહો, મનથી પણ. હેલો ઓલ, વેલકમ ટુ ધ અનધર એપિસોડ ઓફ અતિથિ. આજના આપણા એપિસોડના ગેસ્ટ એટલે બહુ સ્પેશિયલ ગેસ્ટ છે. આજનો આપણો આ પોડકાસ્ટ આધ્યાત્મિક સ્ટ્રેસ રિલીવર, સ્ટ્રેસ બસ્ટર તેમજ આજના સમયમાં આપના જે પણ મનના દુખાવો, કહી શકાય કે આધ્યાત્મિક દુખાવો, આધ્યાત્મિક ક્લેરિટી, ભગવાન છે કે નહીં, ભગવાન શું છે, ભગવાન ક્યાં હોવા જોઈએ, મનુષ્ય શરીર શું છે, આ બધા પ્રશ્નોના જવાબ આપતો છે. આજના આપણા સ્પેશિયલ ગેસ્ટ એટલે કે શ્રી રણધીર, કે જેઓએ ખૂબ ઊંડાણપૂર્વક આધ્યાત્મમાં તેમજ ધ્યાનની અંદર ખૂબ સુંદર કાર્ય કરેલું છે. સો વેલકમ શ્રી રણધીર. સો આધ્યાત્મની વાત કરીએ એટલે લોકોને અલગ અલગ વિચારો, અલગ અલગ પ્રતિકૃતિઓ મગજમાં આવે. પણ આ બધું ચાલુ કરીએ એ પહેલાં મારો પહેલો એક પ્રશ્ન છે, કોણ છે રણધીર? નથિંગ, કંઈ નથી. એક નિમિત્ત હોઈ શકે કોઈ વ્યક્તિ, કોઈ પણ કાર્યનું. માણસ કશું નથી. કારણ કે જ્યારે તમે એઝ પર એસ્ટ્રોનોમી જુઓ છો તો પૃથ્વી માટે એમ કહે છે એસ્ટ્રોનોમિસ્ટ કે એક રેતીનો કણ જેટલી એની અસ્તિત્વ છે, એની હસ્તી છે. હવે એ રેતીના કણ જેટલી પૃથ્વી ઉપર એક વ્યક્તિનું અસ્તિત્વ કાઉન્ટ કરીએ તો નથિંગ ને પરફેક્ટ તમને કીધું છે કે નથિંગ. પરંતુ એક વિચાર એ મહાન છે અને જ્યારે તમે કોઈ સકારાત્મક વિચારને લઈને ચાલો છો ત્યારે સમગ્ર સૃષ્ટિની સકારાત્મકતા, પોઝિટિવિટી તમારી સાથે જોડાઈ જાય છે, તમારી પાછળ લાગી જાય છે. અને પછી જે નીબ છે પેનની નીબનું કોઈ અસ્તિત્વ નથી હોતું. એકચ્યુઅલી આખી પેન છે એનું અસ્તિત્વ હોય છે. એટલે હું મારી જાતને પેનની નીબથી વિશેષ કંઈ માનતો નથી. પરંતુ જ્યારે એક સકારાત્મક વિચાર, જનકલ્યાણનો, સદભાવનાનો વિચાર લઈ અને તમે જીવન જીવો છો ત્યારે યુનિવર્સલ આખું તમારી સાથે લાગી જાય છે, તમારી પાછળ લાગી જાય છે. એટલે પછી કંઈક નિમિત્ત આગળ આવે અને આ નામ છે એ નિમિત્ત માત્ર નામ છે, જે નામથી તમે મને આજે અહીંયા બોલાવ્યો છે. ઘણા બધા લોકો તમને આજના ડિજિટલ યુગમાં તેમજ પર્સનલી પણ ઘણા બધા લોકો તમને ફોલો કરે છે. હું અવારનવાર જોતો હોય કે આપના કાર્યક્રમમાં લોકો બહોળી સંખ્યામાં જોડાતા હોય, જેમ કે વિદ્યાર્થીઓ, મોટી ઉંમરના લોકો, સ્ત્રીઓ, તમામ લોકો જોડાતા હોય. પણ જ્યારે તમને જોઈએ ત્યારે ઘણીવાર લોકોને થતું હોય કે આ આધ્યાત્મિક વ્યક્તિ છે કે ફેશન ટાઇકૂન છે. એટલે આવા બધા પ્રશ્નો થતા હોય. તો આવો મારો પણ એક સામાન્ય પ્રશ્ન મને થતો હોય કે મારે સમજવું છે કે રણધીર સિંહથી રણધીર બનવાની જર્ની શું છે, ક્યાંથી આ ઇન્સ્પિરેશન આવ્યું છે, કયા સમયે તમને ચમત્કાર અથવા અંદરની રહેલી સુષુપ્ત શક્તિઓ અથવા આધ્યાત્મનો અહેસાસ થયો છે? બહુ નાનપણથી. આજે તમે ટુ બી ફ્રેન્ક કહું સાગર, તો કોઈને માયનામાં નહીં આવે છતાં હું કોઈ જાતના શબ્દો ચોર્યા વગર હકીકતને બયાન કરતો રોકીશ નહીં મારી જાતને. સ્તનપાન બાળકની માટે લગભગ બેભાન અવસ્થા હોય છે. કોઈ પણ બાળકને એને પોતાની માતાને કરેલું સ્તનપાન યાદ નથી હોતું. હું એમાં અપવાદ છું. મને એ સ્તનપાન યાદ છે, આજે બરોબર યાદ છે. જેમ અત્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું એમ જ એ ઘટના મને અત્યારે પણ યાદ છે.
પ્રશ્ન છે કોન્શિયસનેસનો કે તમારી સચેતન અવસ્થા છે એ બહુ મહત્ત્વની છે. અને આ સચેતન અવસ્થાનો મેં તમને કીધું કે આ ઉંમરથી આ અવસ્થાથી એનો મને અહેસાસ છે. અને જ્યારે કોઈક વસ્તુ તમારી અંદર હોય છે ત્યારે એ વસ્તુને બૂસ્ટઅપ કરવા માટે એને બૂસ્ટર કરવા માટે પણ અસ્તિત્વની એક ચેનલ હોય છે, એક એની ઘટનાની પ્રક્રિયાની પાછળ કંઈક ગોઠવણ હોય છે. એ મુજબ મને પણ બહુ મારી નાની ઉંમરમાં 5 વર્ષની ઉંમરમાં એક હિમાલયન યોગી પ્રેમનારાયણ ગિરીજી એમનું આશીર્વાદ પ્રાપ્ત થયો, એમની નજર દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. તો આ જે સચેતન મારી અવસ્થા હતી એ અવસ્થાની અંદર ઉત્તરોત્તર વધારો થતો ગયો. અને પછી જ્યારે મને સમજાણું કે બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન તો કોન્શિયસનેસ છે. જ્યારે વ્યક્તિ કોન્શિયસ હોય છે તો લગભગ બધા પ્રોબ્લેમની પાર હોય છે, પ્રોબ્લેમની અંદર હોવા છતાં. અને આ કોન્શિયસનેસનો ઉપાય મેડિટેશન છે. હવે મેડિટેશન છે એ આંતરિક ઘટના છે, કોન્શિયસનેસ છે એ વ્યક્તિની આંતરિક ઘટના છે. તમે જેની વાત કરી રહ્યા છો, ક્લોથિંગની વાત કરો છો, સ્પિરિચ્યુઆલિટીને કોઈ પણ પ્રકારના ક્લોથિંગ સાથે કોઈ પણ પ્રકારનું કંઈ કનેક્શન નથી. આ હું બહુ દાવાપૂર્વક, મારી પાસે આના ઐતિહાસિક ઉદાહરણો છે. આ ઉદાહરણો હું આપવા બેસીશ તો વાત બહુ લંબાઈ જશે, પરંતુ હું ખૂબ દાવાપૂર્વક, અનુભવપૂર્વક કહું છું. તમે શું પહેરો છો, શું કરો છો, ક્યાં રહો છો, કેવી રીતના રહો છો, એનું કોઈ મહત્ત્વ નથી. તમે કોન્શિયસનેસ તમારી એક્ટિવ છે, પછી તમે દુનિયાના કોઈ પણ ખૂણે રહો, કંઈ પણ પહેરો, કંઈ પણ કરો, આ બધો જ યોગ થઈ જશે. આઈ એમ ડેમ શ્યોર. એટલે ફેશન ટાઇકૂન કયો, મને આઈ ડોન્ટ માઇન્ડ, પરંતુ મને ખબર છે મન રંગવાનું છે, બહારના કપડાં બિલકુલ નહીં. તમે ખૂબ સુંદર વાત કરી કે ઘણા બધા લોકોને આ બાળપણની વાતો યાદ નથી હોતી જે તમને યાદ છે. આને લગતો કોઈ કિસ્સો બાળપણમાં બન્યો હોય જેથી તમારે આસપાસના લોકોને પણ અહેસાસ થયો અથવા એમને રિયલાઇઝ થયું હોય કે આ બાળક એ કોઈ સામાન્ય બાળક નથી, અથવા આ વ્યક્તિ કોઈ કોમન મેન નથી, કોઈ એવી સુપર પાવર અથવા કહે છે કોઈ એવી શક્તિ અથવા કોઈ એવી મગજની આંતરિક એની તાકાત છે જે બધા કરતાં અલગ કરે છે એને? સૌથી પહેલી વાત કરું કે કોળિયું હિંચકો નાખે આ પણ મને યાદ હતું. સ્તનપાન મેં તમને કીધું એ પણ મને યાદ હતું. મારું બોલવાનું શરૂ થઈ ગયેલું 6 મહિનાની ઉંમરે, ચાલવાનું શરૂ થઈ ગયેલું 8 મહિનાની ઉંમરે, વાંચવાનું શરૂ થઈ ગયેલું 2 વર્ષની ઉંમરે. એકવાર 1 વર્ષની ઉંમરે મારા ફાધરે મને, મારું મોસાળ છે, મારા ફાધરની ભાવનગરમાં રેલવેમાં એમની જોબ હતી. 1 વર્ષની ઉંમરે મને મારા ફાધરે, મારું મોસાળ ચમારડી ગામ છે, ભાવનગરથી નજદીક છે, એના પાદરમાં મૂકી દીધો. હું બિલકુલ કોઈ જાતનું કોઈને એડ્રેસ પૂછ્યા વગર સીધો મારા જે નાનાનું ઘર છે ત્યાં પહોંચી ગયો. બીજી વાત છે, એ જ સેમ ઉંમરમાં અમારા એક પાડોશમાં એક બચ્ચુભા રાજા કરીને એમનું ખેતર છે, એ બસ સ્ટેશનથી નજદીક. એટલે અત્યારે હું તમને કિલોમીટરમાં કહું તો લગભગ અંદાજિત 2 થી 2.5 કિલોમીટર જેવું થાય. તો એટલું દૂર હતું, પરંતુ મને એ ખેતર છે એ મગજમાં કંઈક બેસી ગયેલું. તો લગભગ અડધી સફર મેં 1 વર્ષની ઉંમરે એ ખેતર સુધીની કાપી લીધી. પછી કોઈ મને ઓળખી અને તેડીને ઘરે મૂકી ગયેલું. ત્રીજી વાત તમને કહું, અને જે આજે પણ બને છે, મને ખબર નથી કેમ બને છે, પરંતુ જે કદાચ કંઈ ભવિષ્યમાં થવાનું હોય એ હું થોડું વહેલું બોલી જાઉં છું. હું એટલું જ કહીશ, બીજું કંઈ હું લાંબુ નથી કહેવા માગતો. આ પણ નાનપણથી બોલ્યો એ થાય. એટલે આ બધા કારણોસર ઘણી બધી વાર મને આ તમે જેમ કીધું એક્સ્ટ્રા ઓર્ડિનરી, પણ આઈ ડોન્ટ બિલીવ કે એક્સ્ટ્રા ઓર્ડિનરી, હજી હું એની સાથે એની પાછળ રહેલી કોન્શિયસનેસને જવાબદાર ગણું છું. અને કોન્શિયસનેસ આપણા બધાની અંદર એક સમાન હોય છે. બસ એક્ટિવિટી એ આપણો વ્યક્તિગત વિષય છે. જેટલી એક્ટિવ થાય એટલા વધારે ને વધારે આપણે એકાગ્રતાથી સમગ્રતા સુધીની સફર ખેડી શકતા હોઈએ છીએ. પરંતુ આ જે પ્રસંગો મેં તમને કીધા એ બધા જ પ્રસંગોની પાછળ એકમાત્ર વસ્તુ રહેલી છે, અને એ છે કોન્શિયસનેસ. ખૂબ સુંદર. આને વાતને આગળ વધારીએ તો મને એક જેના માટે લોકો તમને માને છે, સમજે છે, ધ્યાન. તો
ધ્યાન છે શું? ધ્યાન કરવા માટે ઘણીવાર લોકો વિચારતા હોય કે મારે એકદમ એક શાંત આઇસોલેટેડ પ્લેસમાં જવું પડતું હોય, પણ મેં આપની ઘણી શિબિરો જોયેલી છે, અથવા આપનું એક પ્રભાતે ધ્યાન કાર્યક્રમ છે જ્યાં મ્યુઝિકલ પ્રોગ્રામ હોય પછી ધ્યાન થતું હોય. આપનો શું પોઈન્ટ ઓફ વ્યૂ છે કે ધ્યાન કરવા માટે આઇસોલેશન પ્લેસ હોવું જોઈએ કે કોઈ અલગ એનું મિકેનિઝમ હોવું જોઈએ? કારણ કે આપની ધ્યાનની ડેફિનેશન મને ખબર છે બહુ અલગ છે, એ મારે સમજવી છે શું છે. સાગર, ગીતાનો જન્મ ક્યાં થયો? કોઈ વિશ્વને આજે પણ શાંતિનો સંદેશો આપતો હોય એવી અદ્ભુત વાર્તાલાપનો જન્મ બેટલ ગ્રાઉન્ડમાં થયો છે. અને આપણા બધાનું જીવન કોઈ બેટલ ગ્રાઉન્ડથી કમ નથી. હવે આઇસોલેટેડ થવા માટે તમે જ્યાં જન્મા છો એ જગ્યાથી ઉત્તમ કોઈ જગ્યા છે જ નહીં. તો તમને અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ તમને જંગલમાં જન્માવે, પણ એક્ઝિસ્ટન્સને ખબર છે કે તમે તમારી અંદર જંગલનું નિર્માણ કરો, નહીં કે જંગલમાં જઈ અને શાંત અવસ્થાનો અનુભવ કરો. તમે પોતે જ એક વિરાટ જંગલ છો. અને આ ધ્યાન માટે કોઈ પણ જગ્યાએ જવું, કોઈ પણ જગ્યાએ અલગથી બેસવું, અલગથી કોઈ વસ્તુ કરવી, એવું હું માનતો નથી. તમે જે જગ્યાએ છો, જ્યાં છો, જેમ છો, બસ તમારી અંદર એક ઈચ્છા શક્તિ હોવી જોઈએ. તમારી અંદરને અંદર રહેલી અપાર શાંતિને અનુભવ કરવાની, તમારી અંદર રહેલી અપાર શાંતિની અંદર જવાની આ ઈચ્છા શક્તિ હોય તો તમે એક નગરની અંદર રહીને તમારી જાતમાં જંગલ ઊભું કરી શકશો. તમારે ધ્યાન માટે કોઈ પણ પ્રકારના જંગલોમાં, કોઈ પણ પ્રકારના આશ્રમોમાં, કોઈ પણ પ્રકારની બહાર જઈને કોઈ પ્રવૃત્તિ કરવાની કાંઈ જરૂર નથી. આ હું મારો જાત અનુભવ કહું છું. તમારા ઘરથી મોટો કોઈ આશ્રમ નથી અને તમારી જાતથી મોટું કોઈ જંગલ નથી. સામાન્ય માણસ ઉદાહરણ લે તો આજે તમારે કોઈ વ્યક્તિને ફોન કરવો છે, તમે ફોન હાથમાં લ્યો છો, પણ ફોન હાથમાં લેતા જ તમારી પાસે 100 ઓપ્શન છે. તો ઘણીવાર તમારું પણ એવું બનતું હશે કે ફોન હાથમાં લીધો અને જે વ્યક્તિને ફોન કરવો છે એની સિવાય બીજા 10 કામ કરી લેશો, પછી યાદ આવશે કે મારા આ વ્યક્તિને ફોન કરવાનો છે. એટલે કે આજનો યુગ છે એ આખો ડિસ્ટ્રેક્શનનો યુગ છે. આની અંદર કોઈ માણસ ધ્યાન કરે તો આ ધ્યાનની અંદર આ વિચારોને કેવી રીતે સેન્ટ્રલાઇઝ કરી શકાય, અથવા કેવી રીતે અલગ અલગ, કારણ કે વિજ્ઞાન પ્રમાણે માણસના મગજમાં 1 સેકન્ડ અંદર અનેકો વિચાર આવતા હોય છે. આ વિચારને કેવી રીતે ધીરે 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 માણસ સ્લો ડાઉન કરી શકે અને પર્ટિક્યુલર અંદર શરીરની અંદર અથવા શરીરના અથવા જીવનના કોઈ લક્ષ્યની ઉપર કેવી રીતે વિચાર કરી શકે, તો એની કોઈ મિકેનિઝમ અથવા મેથોડોલોજી અથવા કોઈ પણ આપનું સજેશન હોય તો. ધ્યાનનો અર્થ જ છે કે ક્યાંક સેન્ટ્રલાઇઝ થવું. બીજો એનો અર્થ છે ક્રમ અને સંસાધન. આ બેઉના ઉપયોગની ખબર પડે. હવે પ્રાયોરિટી છે એ તમને ખબર છે કે તમારે કયા કાર્યને કઈ પ્રાયોરિટી આપવી છે, ક્યારે આપવી છે, અને કયા તમારી આજુબાજુના સંસાધનો છે એનો કેમ ઉપયોગ કરવો. આ બાબતો તમને ધ્યાન વધુ ને વધુ ઉજાગર કરે છે. પહેલી વાત છે તમે જે વાત કરી કે વિચારો. એઝ પર સાયકોલોજી અત્યારે માણસના મનમાં 1 મિનિટમાં લગભગ 100 થી 125 વિચાર આવે છે, જે અત્યારના વિવિધ મનોરોગનું કારણ બન્યું છે. મેડિટેશન તમને તમારા કામનો વિચાર, તમારા કામનો ક્રમ, તમારા કામના સંસાધન, આનો સદુપયોગ કરવાનું તક આપશે. આ સંશોધન કરવા માટેનું તમને એક યોગ્ય પ્રમાણમાં નિર્વિચાર અવસ્થા જોઈએ, કારણ કે 120 વિચારમાંથી તમારા કામનો વિચાર 1 છે. હવે આ 119 વિચારને રિડ્યુસ કરવા છે તમને, તો 119 રિડ્યુસ કરવા માટે મેડિટેશન છે, અને તમારા કામના એક વિચારના પકડવા માટે પણ મેડિટેશન છે. પ્રાયોરિટી, મહત્વનો વિચાર અને સંસાધન, આ ત્રણેયનો સદુપયોગ કરવા માટે મેડિટેશનથી બેસ્ટ ટેકનિક શક્ય નથી. મેડિટેશનનો યુઝ કરી તમે બિઝનેસમેન બની શકો છો. તમે તમારા કોઈ પણ પ્રકારનું તમારું કાર્યક્ષેત્ર હોય એ કાર્યક્ષેત્રના નિષ્ણાંત બની શકો છો, એ કાર્યક્ષેત્રના ટોપ બની શકો છો. મેડિટેશન એ આંખ બંધ કરી દુનિયાથી ડિસ્કનેક્ટ થવા માટે નથી. મેડિટેશન આંખ બંધ કરી તમારા આંતરવિશ્વથી યુનિવર્સલ સાથે કનેક્ટ થવા માટે છે, સમરસ થવા માટે છે. અને આ યુનિવર્સલ કોન્શિયસનેસ સાથે કનેક્ટ અને સમરસ થયેલો માણસ દુનિયાના બહુ મહત્ત્વના અને બહુ મોટા કાર્યોને અંજામ આપી શકે છે. તમે આઇન્સ્ટાઈન લો,
તમે ઓપનહેમર લ્યો, તમે નિકોલા ટેસ્લા લ્યો, આ વિશ્વના મહાન સાયન્ટિસ્ટ જે લોકો છે એમના ઇનોવેશન પહેલાં, એમની થિયોરી જ્યારે એમને ઇનોવેશન થઈ છે એ પહેલાંની સિચ્યુએશનનો અભ્યાસ કરજો. તમને આપોઆપ મેડિટેશનની ભૂમિકા આ લોકોના મહત્ત્વના વૈજ્ઞાનિક બનવાની પાછળ દેખાઈ આવશે. એ વાત તો તમારી સાથે હું પણ સહમત છું કે ધ્યાન કરવાથી કોઈ પણ માણસને ક્લેરિટી ઓફ થોટ્સ પહેલાં તો આવતી હોય છે, ક્લેરિટી ઓફ વિઝન આવતી હોય છે. ઘણા લોકો, જેમ કે હું પોતે વીકમાં એકવાર પ્રયોગ કરતો હોય કે 10 થી 12 મિનિટનું ધ્યાન કરતો, જેમાં હું નેક્સ્ટ વીકનું પ્લાનિંગ કરતો હોય અલગ અલગ, કે મારે કેવી એક્ટિવિટીઝ કરવાની, શું મારા ટાર્ગેટ્સ છે, શું અચીવમેન્ટ છે. પણ ધ્યાનના મને ખબર છે કે બીજા ઘણા બધા કહી શકાય કે એલિમેન્ટ્સને પણ ટચ કરે. જેમ કે ધ્યાન કરવાથી રિલેશનશિપ સુધરે છે, માણસની પર્સનાલિટીનો એક અલગ પાસું વિકસે છે. તો ધ્યાનથી આપનો કોઈ એવો જાત અનુભવ અથવા આપનાથી ઇન્ફ્લુઅન્સ થયેલા લોકોમાંથી જો આપનો કોઈ અનુભવ અથવા આપે કોઈ કિસ્સો શેર કરવા માગતા હોય જેમાં એ લોકોએ ધ્યાન કર્યું પછી એમનું જે કહેવાય કે પ્રોગ્રેસ અથવા ગ્રોથનું એક અલગ જ ઊંચાઈ હાંસલ કરી હોય, એવું કોઈ હોય તો આપ જણાવી શકો. મારી સાથે બહુ લોકો છે, બહુ ઘણા બધા લોકો છે જેમના એકચ્યુઅલી મેડિટેશનની પ્રક્રિયા છે એ ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા છે. તમારી જાતનું ટ્રાન્સફોર્મેશન છે. તમારી જાતની અંદર રહેલા ફોલ્ટ, આ ફોલ્ટને ફૂલફિલ કરવા માટેની ટેકનિક છે, અને તમારી જાતની અંદર રહેલી સ્પેશિયાલિટી, આ સ્પેશિયાલિટીને એક્ટિવ કરીને ડેવલપ કરવા માટેની પણ આ પ્રોસેસ છે. એક નહીં અનેક ઉદાહરણ છે જે લોકો અત્યારે મેડિટેટર પણ છે અને એમના ક્ષેત્રની અંદર એમની જે ભૂમિકા છે, એમની જે કર્તવ્ય છે એ સુપેરે નિભાવે છે, ત્યાં પણ બેઝ છે, અને મેડિટેશનના દ્વારા પોતે મેન્ટલી પીસફુલ છે, અને મેન્ટલી પીસફુલ રહી અને એ લોકો વર્ક કરે છે, અને એ વર્કના કારણે એમને સફળતા મળે છે. એટલે સફળતા અને સાર્થકતા એ આ ધ્યાનના માધ્યમથી મારા સાથે જોડાયેલા ઘણા બધા લોકોના જીવનમાં આ પ્રાયોગિક ધોરણે આવેલી છે. અને પ્રાયોગિક ધોરણે આવેલી હોવાના કારણે હું આ સહજ ધ્યાન પ્રેમયોગ ફાઉન્ડેશનના માધ્યમથી જન સુધી વિસ્તૃત થાય, જન સામાન્ય માણસ આ સહજ ધ્યાનનો સદુપયોગ કરી પોતાની જાતની અંદર રહેલી સ્પેશિયાલિટીને ડેવલપ કરે, પોતાની જાતની અંદર રહેલા ફોલ્ટને ફૂલફિલ કરે અને જીવનને સફળ અને સાર્થક બેઉ કરી શકે. એ આ મેથડના માધ્યમથી શક્ય છે, એવું બનેલું છે, અને બનેલું છે એટલે હું તમને કહું છું. હવે ધ્યાન કરવા માટે અલગ અલગ અવસ્થા હોય લોકોની, પણ કોઈ એક પેરેન્ટ્સ છે જેને પોતાના બાળકને મેડિટેશન સ્ટાર્ટ કરાવવું છે અથવા પોતે પણ કરે છે, તો શું ધ્યાનનું અને અવસ્થા એનો કોઈ સીધો સંબંધ છે? જેમ કે કોઈ બાળક ધ્યાન કરે છે એની અલગ મેથોડોલોજી અથવા એની વિચારસરણી અલગ હોવી જોઈએ, જ્યારે એડલ્ટ અવસ્થામાં આવે ત્યારે અલગ હોવી જોઈએ, યંગ બને ત્યારે અલગ હોવી જોઈએ. એ પછી એ કોઈ ડેઝિગ્નેશન અથવા પોતાના કહી શકાય કરિયરમાં કોઈ અલગ, જેમ કે એન્ટરપ્રેન્યોર છે કે ડૉક્ટર્સ છે કે આર્મી ઓફિસર્સ છે, તો શું ધ્યાનને અને આ બધા આસપાસના રહેલા એલિમેન્ટ અથવા જેને કહી શકાય ડેઝિગ્નેશન્સ, એને કોઈ સીધો સંબંધ છે? સાગર, હેવ યુ વિઝિટેડ યોર કિચન? યસ. ત્યાં સોલ્ટ પડ્યું છે, સોલ્ટ. અને મારા ખ્યાલથી તમારા મિસિસ તમારું જમવાનું બનાવતા હશે. શી કેન એડ સોલ્ટ એવરીવેર. રોટલી છે, સબ્જી છે, દાળ છે, તમારા જમવાના દરેક વ્યંજનની અંદર પોતે મીઠું એડ કરતા હશે. મેડિટેશન ઇઝ લાઈક ધ સોલ્ટ. તમારા વિદ્યાર્થી અવસ્થામાં એ તમને અભ્યાસમાં મદદરૂપ થશે. તમારી કરિયર બનાવવાની અવસ્થામાં એ તમને બેસ્ટ કરિયર મેકરની ભૂમિકા ભજવશે. તમને કંઈ અચીવ કરવું છે તો એ અચીવમેન્ટની પાછળ પણ એ લાગી જશે. તમને તમારી જાત જાણવી છે એમાં પણ કામ લાગશે. તમારે તમારી જાતને વૈશ્વિક ઉર્જા શક્તિ એટલે કે યુનિવર્સલ કોન્શિયસનેસની સાથે મર્જ કરી દેવી છે, તો એની અંદર પણ એ કામમાં લાગશે.
આ ધ્યાન અભ્યાસથી લઈ અને તમારી સ્વના વિલીનીકરણ સુધીની દરેક અવસ્થાઓમાં, દરેક પ્રક્રિયાઓમાં તમને ખૂબ કામ લાગે એવું છે. અને અત્યારે આપણે વિશ્વમાં જે કાંઈ જોઈ ભણી જાણી રહ્યા છીએ એ જે તે સમયમાં જે તે લોકોએ ધ્યાનપૂર્વક કરેલું કાર્ય એને જ આપણે અત્યારે ફોલો કરી રહ્યા છીએ અને એ જ ભવિષ્યમાં ફોલો થવાનું છે. મહત્ત્વ છે ધ્યાનપૂર્વક કાર્ય કરવાનું. અને ધ્યાનપૂર્વક કાર્ય કરવા માટે તમારું ધ્યાનમાં ઉતરવું જરૂરી છે. ધ્યાનમાં ઉતરો પછી તમારા જીવનની વિવિધ અવસ્થાઓમાં આ ધ્યાન પાછળ લાગી જશે. ચાહે અભ્યાસ હોય કે તમારું પરમાત્મા સ્વરૂપ થઈ જવું, એટલે કે વૈશ્વિક ઉર્જા શક્તિની સાથે તમારી જાતનું સમરસ થઈ જવું, આ પરમાત્મા બનવામાં પણ આ ધ્યાન ઉપયોગી છે. અને તમારા અભ્યાસ, એકડો ઘૂંટવાથી શરૂ થતો અભ્યાસ, એમાં પણ ધ્યાન અનિવાર્ય છે. એટલે ધ્યાન એ આપણા રસોઈ ઘરના મીઠા જેવું છે. જ્યાં એડ કરવું હોય ત્યાં થઈ જશે અને એડ થઈ અને પોતાની અસર એ તમને દેખાડશે. ખૂબ સુંદર ડેફિનેશન છે અને બહુ કહેવાય છે કે સામાન્ય માણસે સમજાવ્યું એક્ઝામ્પલ છે કે મીઠું એટલે તમામ વસ્તુમાં ભળી જાય એવું કે કિચન અંદર એલિમેન્ટ છે કે મીઠું એટલે મીઠું ના હોય તો મજા ન આવે ને મીઠું વધારે હોય તો પણ મજા ન આવે. એટલે ધ્યાન પણ એવું છે. જ્યારે માણસ ધ્યાન કરી અને પોતાના લક્ષ્ય માટે અથવા ધ્યાન કરીને પોતાની ડેઇલી એક્ટિવિટીમાંથી બેધ્યાન થઈ અને પોતાના લક્ષ્ય માટે કામ કરે ત્યારે જ એક પોતાનું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. હવે ધ્યાનથી થોડા આગળ વધીએ તો મને એક પ્રશ્ન થતો હોય કે ગુરુ શું છે? કેમ કે દરેક માણસને પ્રશ્ન હોય કે ગુરુ કોને બનાવો, કે ગુરુ કોણ બની શકે? કેમ કે ઇંગ્લિશમાં એક બહુ મસ્ત કોડ છે કે ગુરુ ઇઝ લાઇક એ કેન્ડલ હુ ફાયર હિમસેલ્ફ એન્ડ ગીવ અસ લાઇટ. પણ માણસ ગુરુ કેવી રીતે ચૂઝ કરી શકે? તમે સાગર તમારા બેડરૂમમાં સૂતા હો અને તમારું સંતાન ક્યાંય બહાર હોય તો તમે એને શોધી શકો? ના. સૂતેલો માણસ છે એ સ્લીપિંગ મોડમાં છે. એમ આ દુનિયામાં કોઈ માણસ એમ કહેતો હોય કે હું ગુરુ બનાવું, હું ગુરુ શોધી લઉં, તો એ એટલો જ ઇનોસન્ટ છે જેટલો સ્લીપિંગ મોડમાં સૂતેલો માણસ છે. ગુરુ એ એક જાગૃત અવસ્થાનું નામ છે. કોઈ વ્યક્તિ ગુરુ હોઈ શકે નહીં. ગુરુ એ 100% ઉજાગર કોન્શિયસનેસનું નામ છે, બુદ્ધત્વનું નામ છે, તમારી પ્રબુદ્ધ અવસ્થાનું નામ છે, તમારી શરીરની અંદર રહેલી ઉર્જા શક્તિ અને વિશ્વની અંદર રમી રહેલી ઉર્જા શક્તિના કનેક્શનનું સુભગ સમન્વયનું નામ ગુરુ છે. ગુરુ તમને શોધી લેશે. તમારા જીવનમાં કોઈ પણ સ્વરૂપે એ એન્ટર થઈ જશે. તમે એમને શોધી શકો એ વાતમાં માલ નથી. કારણ કે જાગૃત વ્યક્તિ પોતાના વ્યક્તિ ક્યાં છે, ક્યાં સૂતા છે, ત્યાં સુધી પહોંચવાની ક્ષમતા ધરાવતું વ્યક્તિ છે. એ વ્યક્તિત્વ તમારા જીવનમાં સાગર કોઈ પણ સ્વરૂપે આવી જશે, કોઈ પણ સ્વરૂપે. હવેની ભૂમિકા, હવેનો રોલ તમારો હોય છે કે તમે એને કેટલી ગંભીરતાથી લો છો, કેટલી ઊંડાણથી ઓળખી શકો છો. કારણ કે ગુરુ અને વિશેષ પ્રકારના કપડાનો કોઈ મેળજોલ નથી. ગુરુ એટલે સંપૂર્ણ જાગૃત અવસ્થા, સંપૂર્ણ સચેતન અવસ્થા, એકાગ્રતાથી સમગ્રતાની સફર પૂરી કરી અને શૂન્યમાં પોતાની જાતને જેને સ્થાપિત કરી દીધેલી છે એવું વ્યક્તિત્વ, જેની પાસે શરીર પણ છે અને શૂન્ય પણ છે, વિચાર પણ છે અને વિચાર શૂન્યતા પણ છે. આવું ઉચ્ચ વ્યક્તિત્વ, દિવ્ય વ્યક્તિત્વ એ ગુરુ છે. ગુરુ કરી ન શકાય, ગુરુ શોધી ન શકાય અને ગુરુને બનાવી તો શકાય જ નહીં. કારણ કે ગુરુ તમને શોધે, ગુરુ તમારો શિષ્ય તરીકે સ્વીકાર કરે, એ તમને ચેલા બનાવે એ ગુરુ નથી. એ તમારો શિષ્ય તરીકે, એ તમારા સહયોગી તરીકે એમના જીવનમાં સ્વીકાર કરી લે. તમે જેમ છો, જેવા છો એમ એ એના જીવનમાં તમને સમાવી લે. જેમ સાગરમાં બધી જ નદીઓ સમાઈ જતી હોય છે
એમ જે વ્યક્તિત્વ એના જીવનમાં તમને સમાવી લે એ ગુરુ છે. એટલે ગુરુ શોધવાનો નથી, એને ઓળખી લેવાનો છે જ્યારે એ આપણા જીવનમાં કોઈ પણ સ્વરૂપે એન્ટર થાય. તો માણસ ગુરુને ઓળખે કેવી રીતે? એક અજાણ્યા માણસ સાથે તમને અપાર પ્રેમ, બહુ જ જૂની ઓળખાણ હોવાની ફિલિંગ, એના સાનિધ્યમાં તમને અપાર શાંતિ, અપાર આનંદ અને વારંવાર એની પાસે એની નજીક જવાનું મન થાય. સતત તમારો કંઈ નહીં હોવા છતાં તમારા મનોવિશ્વમાં એનો વિચાર ચાલતો રહે. તમે લિંગ ભૂલીને કોઈ પણ એવા અજાણ્યા વ્યક્તિત્વના પ્રેમમાં પડી જાઓ અને એ પ્રેમ આત્માથી ઉદ્ભવેલો પ્રેમ હોય. આ તમારા ગુરુ હોવાના બધા સિમ્પટમ્સ છે. એ આવું કોઈ પણ વ્યક્તિત્વ સાથે તમને થાય તો સમજી લેજો એ તમારો ગુરુ છે. ગુરુ મળી જાય, પણ ઘણીવાર ગુરુ પરીક્ષા એટલી કઠિન હોય કે સામાન્ય માણસ એ પારખી બી નથી શકતો અને સમજી પણ નથી શકતો. તો એવા કોઈ આજના સમયમાં કહી શકાય ટિપ્સ અથવા ક્લુ જેનાથી માણસ આવી પરીક્ષાઓ પાસ કરી શકે અથવા સાચો ગુરુ મેળવી શકે? તમારે સંતાનની ઉંમર કેવડી છે? 7 વર્ષ. એમને ગાડીની ચાવી આપો છો? નહીં. ગુરુ પર તમારી યોગ્યતા, તમારી સ્થિરતા, તમારી સમજણ શક્તિ મુજબ તમારી પરીક્ષા લે છે. મૂર્ખામી ભરી તમે એનો સાથ સંગાત કે સાનિધ્ય છોડી દો, એવી બહુ વધારે પડતી તમે ઉચકી ન શકો, તમે એનું વજન વહન ન કરી શકો એવી કોઈ પણ પ્રકારની પરીક્ષા લેતો નથી. કે તમે જેટલું વહન કરી શકો, વજન ઉચકી શકો એવડી અને એટલી જ પરીક્ષા લેતો હોય છે. આના ઉપરથી એક મને બીજો વિચાર આવે છે કે શું શ્રી રણધીર આધ્યાત્મ ગુરુ છે કે ધર્મ ગુરુ છે? હું ગુરુ નથી. એક શરીરનું ક્યારેય ગુરુ હોવું શક્ય નથી. ધર્મગુરુ, આધ્યાત્મિક ગુરુ, આ વર્ગીકરણ સારું કર્યું છે, સરસ કર્યું છે સાગર તમે. કોઈ પણ ધર્મ વિશેષ, સમુદાય વિશેષનું મેનેજમેન્ટ, જાળવણી કે સંદેશાઓ એમના મૂળ પુરુષ આપી ગયા હોય એનું વહન કરતું હોય એવું કોઈ પણ વ્યક્તિત્વ એ સંસ્થાનો મેનેજમેન્ટ વિભાગ સંભાળતું હોય છે અને એના મૂળ પુરુષે આપેલા સંદેશાઓની જાળવણી કરી અને જે તે સમુદાયના લોકોને પોતાના સમુદાયમાં જાળવી રાખે છે. આ ધર્મગુરુ છે. રહી વાત આધ્યાત્મિક ગુરુની, તો જે આધ્યાત્મિક ગુરુ છે એ હંમેશા તમને તમારી જાતમાં ઉતરવાનો અંગુલી નિર્દેશ અથવા માર્ગદર્શન કરશે. તમને તમારી જાતમાં ઉતરવા માટે પ્રેરિત કરશે. થોડો આ કદમ તમારી સાથે ચાલશે, તમારા ઉત્સાહમાં વધારો કરશે. વારે સમયે તમને તમારી અંદર રહેલા સત્વ સુધી પહોંચાડવા માટે વિવિધ અનુભવો શેર કરશે. તમને ત્યાં પહોંચાડીને જ રહેશે, પોતાનામાં અટકાવી રાખશે નહીં. જેવું તમને પૂર્ણત્વ ઉપલબ્ધ થયું એટલે બિલકુલ જેમ એક માતા એક વયસ્ક શિશુને સ્તનપાન બંધ કરાવી દે છે, એમ સદગુરુ જેવા તમે પૂર્ણત્વને ઉપલબ્ધ થાવ છો એટલે તમને તમારી દુનિયામાં મુક્તતાથી, સ્વતંત્રતાથી છોડી દે છે. આ ઘેટાઓ બાંધી રાખવા માટેની કોઈ ચોક નથી, વાડો નથી. જ્યાં વાડો છે ત્યાં આધ્યાત્મિકતા નથી. આધ્યાત્મિકતા વસુધૈવ કુટુંબકમ, વૈચારિક સ્વતંત્રતા, પોતાની અંદરથી ઉજાગર થતું ડુ નોટ ડુ એટલે કે સાચો ધર્મ. ધર્મ એટલે પોતાની જાતમાંથી ડુ અને ડુ નોટ ડુનું ઇન્સ્પિરેશન જે આવે છે, આ ઇન્સ્પિરેશનને જે ફોલો કરવાનું કે એ આધ્યાત્મિક ગુરુ છે, સદગુરુ છે. અને શાસ્ત્રો અને આગળથી ચાલી આવેલી વાતો એને ફોલો કરવાનું કે એ ધર્મગુરુ છે. આ બહુ મોટો ભેદ છે એની અંદર. હું મારી જાતને કોઈ પણ એંગલથી ક્યારેય ગુરુ માનતો નથી, કહેતો નથી. મારી સાથે જોડાયેલા લોકો મને
રિસ્પેક્ટથી આદરપૂર્વક કદાચ ગુરુ કહેતા હોય તો એમના આદરનો અને એમના પ્રેમનો પ્રશ્ન છે. હું ક્યારેય મારી જાતને ગુરુ કહેતો નથી. ખૂબ સુંદર. શ્રી રણધીરના મતે ધર્મ અને આધ્યાત્મ શું છે? કેમ કે સામાન્ય માણસના મતે ધર્મ એટલે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ. શું રણધીરની પણ આવી જ ડેફિનેશન છે? તમે જે કીધું હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એ ઉપાસના પદ્ધતિઓ છે. ધર્મ હું અગાઉ તમને કહી ગયો એમ વ્યક્તિ પોતાની અંદરથી ઇન્ડિકેશન્સ આવે છે કે આ મારે કરવું જોઈએ, આ મારે નહીં કરવું જોઈએ. અને આ જે કરવું જોઈએ એવા પોઝિટિવ ઇન્ડિકેશન્સ છે એને ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકે છે. જ્યારે જીવનના આચરણમાં વ્યક્તિ મૂકે છે અને આ કરવા જેવા કાર્યને આચરણમાં મૂકવામાં આવે છે. આ પ્રક્રિયા માટે સંસ્કૃતમાં એક શબ્દ છે ધાર્યતે ઇતિ ધર્મ. આ અંદરથી આવતા સંકેતો, સકારાત્મક સંકેતો, એને જીવનશૈલી બનાવવા માટેની જે વિધિ છે એ ધર્મ છે. અને આ અંદરથી આવનારા સંકેતોને ઉજાગર કરવા અને સમજવા માટેની વિધિ છે એ ધ્યાન છે. અને આ ધ્યાન અને આ ધર્મ એનું અનુસરણ કોઈ કરે તો એ આધ્યાત્મિકતા છે. ખૂબ સુંદર. મને લાગે છે ઘણા લોકોની ધર્મ અને અધ્યાત્મની ડેફિનેશન અલગ થઈ ગઈ હશે. કેમ ધર્મ એ જ નથી કે હું હિન્દુ, મુસ્લિમ કે શીખ, ઈસાઈ. ધર્મ એ છે કે મારું જે કાર્ય છે એ મારે જે રીતે કરવું છે એ જ મારો ધર્મ છે. સાચું શું અને ખોટું શું એ પારખવાની ક્ષમતા એ જ ધર્મ છે. ધર્મથી આગળ વધીએ તો એક બહુ સામાન્ય પ્રશ્ન થતો હોય કે ભગવાન ક્યાં છે? કારણ ઘણા લોકો અલગ અલગ જગ્યાએ માનતાઓ કે અંધશ્રદ્ધાઓ અથવા અલગ અલગ વિષયો અથવા અલગ અલગ મૂર્તિ પૂજામાં માનતા હોય. શું મૂર્તિની અંદર ભગવાન છે ખરો? અને એમાં નથી તો ક્યાં છે? ભગવાન ક્યાંય નથી. અને કોઈ એવી જગ્યા નથી જ્યાં વૈશ્વિક ઉર્જા શક્તિ ન હોય. અને વૈશ્વિક ઉર્જા શક્તિ આ સંસાર, આ સૃષ્ટિ, આ બ્રહ્માંડનો એક પણ ખૂણો, તમે એને પદાર્થ કહો, તમે એને ઉર્જા કહો, તમે એને ટાઈમ ઝોન કહો, આ ત્રણેયની અંદર ખૂબ વિરાટ રીતે, ખૂબ વ્યાપક રીતે, જેને આપણે કણ અને પરમાણુ જ્યાં સુધીની વાત સાયન્ટિફિક વેમાં આપણે કહેતા હોઈએ છીએ, આ બધી જ જગ્યાએ એક જીવંત સકારાત્મક ઉર્જા શક્તિ છે. હવે આ ઉર્જા શક્તિને તમારે ઈશ્વર કહેવું છે, ભગવાન કહેવો છે, ગોડ કહેવો છે, ખુદા કહેવો છે, અલ્લાહ કહેવું છે. આ તમારી ભાષા અને ભૂગોળ આધારિત અપાયેલા નામ છે. આ નામોને આધારે ભગવાન ક્યાંય નથી. અને વૈશ્વિક ઉર્જા શક્તિના આધારે આ સૃષ્ટિનો કોઈ ખૂણો બાકી નથી જ્યાં આ યુનિવર્સલ કોન્શિયસનેસ ન હોય. એ મારામાં પણ છે સાગર, એ તારામાં પણ છે અને બધે જ છે. અને આ મેં મારામાં, તારામાં અને બધે જ આ પાવરને ફીલ કર્યું છે, અનુભવ્યો છે. હવે આ પાવરને તમે ઈશ્વર કહો તોય ઠીક છે. અને હું પણ એ જ હોવાથી જ્યારે શૂન્યમાં લીન થાઉં છું ત્યારે કંઈ નથી. કારણ કે જ્યારે તમે કોઈ ઘરની બહાર છો તો તમને ઘર દેખાશે, પરંતુ જ્યારે તમે ઘરની અંદર ચાલ્યા જાઓ છો તો તમને ઘરનું દર્શન સંભવ નથી. એટલે ભગવાન નથી, ભગવાન છે. તમે કઈ અવસ્થામાં છો, ક્યાં છો, ઇટ ઇઝ અપ ટુ યુ. હું બેવું કહું છું, નથી અને છે. તમારા ડેફિનેશન સાથે હું 100% અગ્રી છું. પણ ઘણીવાર આપણા આસપાસના લોકો આ સાથે સહમત નથી હોતા. તો તમારે પણ ઘણીવાર એવી સિચ્યુએશન આવી હશે કે તમારે પણ એ લોકોની સાથે માનવું પડતું હોય કે હા ભગવાન આ મૂર્તિ જ છે. તો એવા સમયે તમારો અભિગમ શું હોય છે? હું તો મારા અનુભવને ચલાવું. કોઈની માન્યતાઓ પોષમાં તો હું જન્મ નથી અને એ મારો વ્યવસાય નથી. આજે નહીં, ક્યારેય નહીં અને કાલેય નહીં. મારે કોઈ પણ પ્રકારનું ઘેટાનું ટોળું જોતું નથી. માન્યતા પોષવું એ મારો ધંધો નથી. હું વાસ્તવિક, સત્ય, વિજ્ઞાનજન્ય અને રેશનલ અને અનુભવમાં ઉતરેલી વાત સિવાય કોઈ વાત બોલવા માટે રાજી નથી થતો. કરોડો માણસોને મારી સામે થવું હોય, મારી સાથે અસહમતિ દાખવવી હોય, એ એમની એટલી જ સ્વતંત્રતાનો વિષય છે જેટલો મારે મારા
અનુભવોને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતાનો વિષય છે. એટલે હું ટોળાશાહીને પોષવામાં માનતો નથી, માનીશ નહીં, મને કોઈ રસ પણ નથી. ખૂબ સુંદર અને ખૂબ ક્લિયરન્સ ઓફ થોટ છે તમારા. એક તમારું બીજું ઓર્ગેનાઇઝેશન પણ છે જેનું નામ છે પ્રેમયોગ ફાઉન્ડેશન. તો આના વિશે જણાવો કે પ્રેમયોગ ફાઉન્ડેશન શું છે, આ વિચારનું બીજ કેવી રીતે આવ્યું અને પ્રેમયોગ ફાઉન્ડેશન કેવા ટાઈપના કાર્યો કરે છે? બીજું નહીં સાગર, અમારું એકમેવ અને એકમાત્ર ઓર્ગેનાઇઝેશન છે પ્રેમયોગ ફાઉન્ડેશન. અને અમારા બધા સહયોગી બધી જ સમાજના સમુદાયમાંથી આવે છે, બધા જ વર્ગમાંથી આવે છે. આ લોકોએ આ અમારા સહજ ધ્યાનના કાર્યને એક સારી રીતે આજના ટેકનિકથી લોકો સુધી પહોંચાડવા માટે એક આજની સિસ્ટમ પ્રમાણે એક ફાઉન્ડેશનનું નિર્માણ કરવાનું સૂચન કર્યું. મને 5 વર્ષની ઉંમરે હિમાલયન યોગી જે મળેલા, મને જેમને એમના શિષ્ય તરીકે સ્વીકારેલો એવા પ્રેમનારાયણ ગિરિજીના પ્રથમ અક્ષર પ્રેમ અને સહજ ધ્યાનનો અક્ષર યોગ, આ બેઉનું કોમ્બિનેશન કરી અને અમારા સહયોગીઓના સૂચનથી, એમની ઈચ્છાથી, એમની સલાહથી 2020ની અંદર અમે પ્રેમયોગ ફાઉન્ડેશનની સ્થાપના કરી. આ ફાઉન્ડેશન સહજ ધ્યાન નિઃશુલ્ક રીતે, નિઃશુલ્ક એવું બોલીને પાછળથી જે પણ પ્રકારના ઘણી બધી સંસ્થાઓમાં ફંડ ફાળાને ઉઘરાણા થતા હોય છે એવું પણ નહીં. આ મોઢે બોલું છું એમ નિઃશુલ્ક અને પાછળથી પણ નિઃશુલ્ક એવા આ સહજ ધ્યાનના પ્રચાર પ્રસાર માટે જનસામાન્ય સુધી આજની માનસિક અશાંત પરિસ્થિતિઓમાં માનસિક શાંતિ લોકોને મળે, અજાણ્યા અને અસહાય લોકો આ મેડિટેશનના માધ્યમથી એક સબળ પોતાની જાતને અનુભવ કરે, એની માટે આ પ્લેટફોર્મ અમે બનાવ્યું પ્રેમયોગ ફાઉન્ડેશન, જે સહજ ધ્યાનની સાથે સાથે સમાજની અંદર જેને ખરેખર કંઈક જરૂર છે એવા પણ વર્ગ છે જે ખરેખર તેજસ્વી છે પણ શિક્ષણ માટે પૈસા નથી, બીજી ત્રીજી જરૂર છે, ફીસ નથી ભરી શકે એમ, પુસ્તક નથી ખરીદી શકે એમ, તેજસ્વી છે પણ ઘરે ઘણી બધી બીજી જરૂરતો છે. તો આવી નાની મોટી જરૂરતો અમે પણ આ સોસાયટીનો એક પાર્ટ છીએ. અમે અપાર્ટ નથી. મેડિટેશન કોઈ દિવસ ક્યારેય કોઈને સોસાયટીથી અપાર્ટ નથી કરતું, સોસાયટીનો પાર્ટ બનાવે છે. અને એને અમે સમજીને અમારું પ્રેમયોગ ફાઉન્ડેશન સોસાયટીની અંદર ખરા જરૂરતવાળા લોકોને જરૂરિયાત પૂરી કરવી, ક્યાંય કોઈ પણ પ્રકારના ફંડ ફાળા કે ઉઘરાણાઓ કર્યા વગર, અને સહજ ધ્યાન છે એ જનસામાન્ય સુધી આજની આ વણસેલી પરિસ્થિતિમાં પહોંચે એવો પ્રયાસ આ અમારું પ્રેમયોગ ફાઉન્ડેશન કરે. ખૂબ સુંદર. તમારી અંદર જોઈએ તો અલગ અલગ બધા રંગો દેખાય, ધાર્મિકતા, આધ્યાત્મિકતા, રાજકારણીય, ફેશન ટ્રેન્ડિંગ. શું આ બધા કલર એટલે કે રેમ્બો આ બનવાની પાછળનું મેઇન કારણ અથવા એવી કોઈ વિચારધારા કહી શકાય? એક સાધે સબ સદે ને સબ સાધે સબ જાય, રહીમન મૂલ હી સીંચિયો ફૂલે ફલે અગાય. તમે એક પકડી લો, તમારી અંદરની કોન્શિયસનેસ પકડી લો, અને પછી તમે કોઈ વિષયને પકડશો તો સામેનો વ્યક્તિ હંમેશા તમને જે તે વિષયના નિષ્ણાંત માનશે. ખરેખર તમે કોઈ પણ વિષયના નિષ્ણાંત હોતા નથી. જે નિષ્ણાંતપણું છે, જે નિષ્ણાંતતા જેની અંદર રહેલી છે, એ કોન્શિયસનેસ જ્યારે તમે પકડી લો છો ત્યારે તમે જે ક્ષેત્રમાં મિડાસ ટચ એક એવો ઇંગ્લિશ વર્ડ છે, તમે જ્યારે જેને અડો છો એમાં જીવંતતા, એની અંદર એક સકારાત્મકતા, એક વિવિધતા આવી જતી હોય છે. આવું જ કંઈક મને પણ અનુભવાય છે, કારણ કે મને વ્યક્તિગત પૂછો તો હું અંગૂઠા છાપ માણસ છું. એક પણ વિષયની અંદર મને બહુ કંઈ ખ્યાલ પડતો નથી, અને મારી સાથે બહુ નજદીકથી રહેલા લોકોને પણ આનો અનુભવ છે કે હું ખરેખર અંગૂઠા છાપ છું. પરંતુ જ્યારે તમે એકને પકડી લો છો અને તમને એ એક અનેક રંગોમાં ઢાળવા માટે સક્ષમ બનતું હોય છે, અને પ્રિઝમ જેને આપણે કહીએ છીએ, જીવનના વિવિધ રંગો, તો એ વિવિધ રંગો એ મૂળ રંગમાંથી થાય એમ આ જે મૂળ તત્વ આપણે પકડી લઈએ તો જીવનના બીજા વિવિધ રંગો છે એની અંદર પણ આપણે અનુકૂળ થઈ જતા હોઈએ છીએ, એની જેવા થઈ જતા હોઈએ છીએ, અને લોકો
આપણને જે તે રંગ અને જે તે ક્ષેત્રના નિષ્ણાંત માનવા લાગતા હોય છે, કારણ કે એ અજાણ હોય છે કે આ જાદુ એક પકડવાથી થયેલું હોય છે. આવો જ આપનો એક બીજો રંગ એટલે કે શ્રી રણધીર ધ ઓથર. તો આ બુક લખવાની પ્રેરણા આપણને ક્યાંથી મળી? અને આ ઘણા લોકોનો પ્રશ્ન હોય કે શું આ બુક તમે જ લખો છો કે તમે વિચારો આપો છો અને પછી લોકો એને એલાબોરેશન કરીને લખે છે? વેરી ગુડ. મને હું નારાયણી હેરિટેજનો વ્યવસ્થાપક છું વર્ષોથી. એઝ રનર આઈ એમ રનિંગ દેટ પ્રોપર્ટી. તો જે મારી સાથે લોકો છે એમને ખ્યાલ છે કે મને સહી કરવી હોય કોઈ બિલ્સ કે કોઈ સેન્કશન કોઈ વસ્તુ કરવી એની ઉપર તો માત્ર આર કરીને મૂકી દઉં એટલો આળસુ માણસ છું લખવાની બાબતમાં. પરંતુ દર્શન છે, જ્યારે ધ્યાનના એક ઊંડા આયામની અંદર હું ઉતર્યો અને અલિખિત જે પડ્યું હતું, સૃષ્ટિની અંદર જે અલિખિત પડ્યું હતું, એ અલિખિત જ્યારે મને દર્શન સ્વરૂપે દેખાણું ત્યારે મારી પાસે સાગર બે વિકલ્પો હતા. આ જે મને દેખાણું છે એ દર્શનને યા તો હું બોલી જાઉં યા તો હું લખી નાખું. હવે હું બોલી જાઉં તો માત્ર મારી આજુબાજુમાં 5, 10, 15 લોકો જે હોય એ સાંભળે અને આ દુર્લભ દર્શન જે ક્યારેક ક્યારેક થતું હોય છે, આ દુર્લભ દર્શન વેડફાઈ જાત. આ દુર્લભ દર્શનનો વેડફાટ રોકવા માટે મેં લખવાનો રસ્તો ચોઈસ કર્યો. હું લેખક નથી હું વક્તા. આ બેઉ મારી મજબૂરી છે. મને આજે દ્રષ્ટાના મૂળમાં જે અદૃશ્ય અને અલિખિત પડ્યું છે એનું દર્શન થાય છે. એ દર્શનને અભિવ્યક્ત કરવાની મારી પાસે 2 ચોઈસ છે, બોલવું અને લખવું. અને ઘણીવાર ઘણાને થતું હશે કે આ મેં જ લખ્યું છે. પ્રશ્ન થવો સ્વાભાવિક છે, કારણ કે એક વ્યક્તિ જે આયામથી મારી પાસે આવ્યો હોય, હું નથી ઈચ્છતો હતો કે બીજો વ્યક્તિ બીજા આયામથી આવી અને પહેલી આયામના વ્યક્તિના આયામને માને. હું લોકોને પોતપોતાના રીતે મને જેમ ઓળખતા હોય, જેમ અનુભવતા હોય એમ વિચારવા માટે એ મુક્ત છે. એમની મુક્તતાનો હું સ્વીકાર કરું છું. પણ આ દર્શન મને થયેલું છે. હું નિતાંત ગુજરાતી પરિવારમાં જન્મેલો વ્યક્તિ છું. શુદ્ધ ખડી ભાષા, ખડી બોલી હિન્દીની, એ આજે પણ હિન્દી ભાષી લોકોને આશ્ચર્ય થાય એવું છે. એવું ને એવું આશ્ચર્ય ગુજરાતી ભાષી લોકોને પણ થાય છે કે એક આ ગુજરાતી માણસ દ્વારા આ દર્શન હિન્દીમાં કેમ અભિવ્યક્ત થયું છે. રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર ટીચર રાજેન્દ્રસિંહજી રાયજાદા, જેમને પોતાએ 15 થી 17 પુસ્તકો લખ્યા છે અને રાષ્ટ્રપતિના એવોર્ડ વિનર ટીચર છે, એવો મારી હિન્દી ભાષાને લઈને મને ખાસ મળવા માટે આવેલા. એમને પણ આશ્ચર્ય થયેલું કે એક ગુજરાતી વ્યક્તિ આવું સારું હિન્દી લખી બોલી કેમ શકે છે. તો મને પણ આશ્ચર્ય છે કે હું હિન્દી લખું બોલું કેમ છું, કેમ લખ્યું. તો સ્વાભાવિક છે બીજા લોકોને પણ આશ્ચર્ય થવું જોઈએ. કારણ કે આખી ગીતા બોલી ગયા પછી શ્રી કૃષ્ણને અર્જુન કહે છે કે વન્સ મોર, અમુક વર્ષો પછી, કે મને આ ગીતા ફરીથી સાંભળવી છે. ત્યારે શ્રી કૃષ્ણે કીધું કે પાર્થ આઈ કાન્ટ. એમ સાગર એ લખાઈ ગયેલું છે, મેં લખ્યું નથી. જો મેં લખ્યું હોત તો હું લેખક હોત, પણ હું લેખક નથી. જો હું સારો બોલનારો હોત તો હું વક્તા હોત, પણ વક્તા પણ નથી. હું તો દ્રષ્ટા છું. જે દેખાય જ્યારે, જેવું દેખાય, જેટલું દેખાય, જેમ દેખાય એને જનસામાન્ય સારી રીતે સમજી વિચારી શકે એવી ભાષામાં મૂકવાનું કન્વર્ટર છું, નથિંગ એલ્સ. કહી શકાય શ્રી રણધીર એક વિચારક છે. વિચારમાંથી ઉદ્ભવ્યું હોત તો, પણ દર્શન છે એટલે દ્રષ્ટા શબ્દ યોગ્ય રહેશે. શ્રી રણધીર અને ઓશો, એમની વચ્ચે કોઈ સામ્યતા ખરી? સબે સયાને એક મત. દયાળ દાદુ દયાળ એક આપણા ગુજરાતની ભૂમિમાં જન્મી ગયેલા આધ્યાત્મિક ગુરુ, અને જેમના ખાતે 150 ઉપરાંતના લોકોને પૂર્ણત્વ, આત્મજાગૃતિ નહીં, ખાસ શબ્દને સમજો, પૂર્ણત્વ, કમ્પ્લીશન આપવાનો શ્રેય ગયેલો છે. એવા દાદુ દયાળ, રાજસ્થાન એમની કર્મભૂમિ હતી. એમનું આ વાક્ય છે કે સબે સયાને એક મત. મતલબ જે લોકો સત્યને સમજી ગયા છે
સત્યને જાણી ગયા છે એમનો મત એક જ હોય. પછી તમે હું હિન્દી બોલું એટલે તમે મને ઓશોની સાથે સરખાવો તો એ સરખામણી ગેરવ્યાજબી છે. હું મુક્ત ઓશોને નહોતો ઓળખતો, એટલી મુક્ત વિચારધારાનો, મુક્ત જીવનને જીવનારો નાનપણથી છું. તો ઓશોને તો હું લગભગ 15-16 વર્ષની ઉંમરથી પછી મેં જાણ્યા. પણ વૈચારિક સ્વતંત્રતા, વિદ્રોહીપણું, મારું મને જે ગમે એમ જ કરવાનો સ્વભાવ, આવો બિલકુલ નાનપણથી મારી અંદર છે. અને કદાચ એવો કોઈ બીજા વ્યક્તિત્વમાં પણ હોય, પરંતુ સત્ય છે એ સત્ય શ્રી કૃષ્ણને જેવું દેખાણું હોય એવું જ રજનીશને દેખાય, એવું જ દાદુ દયાળને દેખાય, એવું જ ગંગા સતીને દર્શન થાય. અને એ જ દર્શન મને પણ થાય, કારણ કે આ વિષય દર્શનનો છે, વિચારોનો નથી, આ ફિલોસોફીનો વિષય નથી, આ વૈચારિક જ્ઞાન નથી. આ ધ્યાનના અગાધ સાગરમાં ઉતરી અને જે મરજીઓ મોતી લઈ આવે છે એ આ મોતીઓ લાવવાનું કામ છે. અને જ્યારે અગાધ સાગરમાં કોઈ પણ મરજીઓ ઉતરે તો સાચા મોતી દરેકને એક સરખા જ પ્રાપ્ત થાય. એ ન્યાયે કદાચ કોઈ જાતનું અમારી વચ્ચે સામ્યપણું હોય તો મને ખબર નથી, પરંતુ એકો અહમ દ્વિતીયો નાસ્તિ, ન ભૂતો ન ભવિષ્યતિ. સાગર, તારી જેવો તું છો, મારી જેવો હું છું. આ દુનિયામાં યુનિકનેસ છે. આ સંસારની અંદર જન્મેલો પ્રત્યેક વ્યક્તિ યુનિક છે. અને વી હેવ ટુ એક્સેપ્ટ યુનિકનેસ, કારણ કે આ યુનિકનેસની અંદર એકતા સમાયેલી છે. અને એ એક કે છે એ યુનિકનેસના ભેગા થવાથી છે. એટલે આપણે બધા જ યુનિક છીએ અને સબે સયાને એકમત. આ બે વાત જેને સમજાઈ જાય તો ઘણું સમજાઈ જશે. ખૂબ સુંદર. સો વ્યુઅર્સ, તમારે પણ એ વિચારવાની જરૂર છે કે મારે શ્રી રણધીર કે ઓશો બનવાની જરૂર નથી. હું જે છું એ જ છું અને એનાથી જ એને પ્રૂવ કરવાની જરૂર છે. હવે આપની સાથે વાત કરતાં મને એવું લાગ્યું કે જાણે આપણે પૂરા બ્રહ્માંડનો ચક્કર મારી લીધો હોય. અલગ અલગ ડેફિનેશન, અલગ અલગ વાતો, અલગ અલગ વિષયો. પણ આ બધા વિષયોને ટચ કરીને ઘર એ તો ઘર છે, એટલે કે ભાવનગર. તો શ્રી રણધીર અને ભાવનગરનો શું સંબંધ છે એ સમજવું છે મારે. આઈ લવ ભાવનગર, આઈ લવ યુ ભાવનગર, આઈ લવ યુ ભાવનગરીઝ. કારણ કે આ મારું જન્મસ્થાન છે. 3 ઓગસ્ટ 1976 સાંજના મંગળવારે 4:35 સર તખ્તસિંહજી હોસ્પિટલના ગોપીનાથજી મેટર્નિટી હોમમાં એ વખતે મારા પપ્પાને 1976માં 2-2.5 લાખ રૂપિયામાં પડેલો હું, અને જેને કોઈ પૃથ્વી ગ્રહના એક ખંડ, એક ભૂમિનો પ્રથમ સ્પર્શ થયો તો એ ભાવનગર છે. અને જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાત અપી ગરીયસી. મને મારી માતા જેટલું જ પ્રિય છે ભાવનગર, કારણ કે મારી મા મારી જન્મભૂમિ છે. એટલે આનાથી વિશેષ અને આનાથી આગળ આઈ ડોન્ટ વોન્ટ ટુ સે એનીથિંગ અબાઉટ ધ ભાવનગર. અગેન આઈ લવ યુ ભાવનગર. થેન્ક યુ. ભાવનગરના કોઈ એવા સંસ્મરણો કે જે આપને લાગે કે હર હંમેશ મારી સાથે જ છે અને મારી આસપાસ જ છે? મેં આને છોડ્યું જ નથી અને આને હું છોડવાનો નથી. કોઈ દિવસ કોઈ સંસારનો એક કહેવત છે કે પૈગંબર પોતાના ગામમાં ન પૂજાય. મારે પૂજાવું નથી, પરંતુ મારે ભાવનગર છોડવું પણ નથી. સો તમે ખૂબ સુંદર કીધું કે મારે ભાવનગર છોડવું નથી. પણ આનાથી મને એક પ્રશ્ન છે જે મારા મનમાં રહી ગયો છે કે માણસના જીવનમાં પ્રવાસનનું શું મહત્ત્વ છે? કેમ કે હું જોતો હોય કે તમે પણ અમુક સમયે પ્રવાસનમાં નીકળી જાઓ, અલગ અલગ સંસ્કૃતિઓને જાણતા હોય, માણતા હોય. સો આ માણસના જીવનમાં પ્રવાસનનું શું મહત્ત્વ છે? એક ખૂબ સરસ સંસ્કૃત શબ્દ છે, ચરે વેતી ચરે વેતી. ચાલતા રહો, ચાલતા રહો. તમે જ્યારે ક્યાંય ફરવા નથી નીકળતા ત્યારે ખાબોચિયું બની જાઓ છો, અને જ્યારે તમે ફરવા નીકળો છો તો એક ટીપામાંથી નાનકડું ઝરણું, ઝરણામાંથી નદી, નદીમાંથી મહાનદી અને મહાનદીમાંથી મહાસાગર બની જતા હો છો. કારણ કે તમારી સિવાય આ પૃથ્વીના ગ્રહ ઉપર અન્ય પ્રજાતિ છે, અન્ય સંસ્કૃતિ છે, અન્ય ભૂગોળ છે, અન્ય આબોહવા છે, અન્ય વેશભૂષા છે, અન્ય
ખાદ્ય ખોરાક છે, આ બધું છે. આ બધું તમે જ્યાં જઈ અને એને જોશો નહીં, એને માણશો નહીં, એને અનુભવશો નહીં, એને સ્વીકારશો નહીં, તમારી જીવનશૈલીમાં એને ઉતારશો નહીં, અપનાવશો નહીં, ત્યાં સુધી તમે માનવ નહીં બનો. કારણ કે મારું ત્યાગવું એ પણ એક બહુ મોટો ત્યાગ છે. મારા ત્યાગવામાં બહુ બધાનો સ્વીકાર આવી જતો હોય છે, અને સ્વીકાર જ ત્યાગ છે એકચ્યુઅલી. તમે તમારાથી વિપરીત આબોહવા, વિપરીત પરિસ્થિતિ, વિપરીત ભોજન, વિપરીત લોકો, વિપરીત સંસ્કૃતિ, એને તમારી સંસ્કૃતિનો ભાગ સમજી અને જ્યારે સ્વીકાર કરો છો, આ બહુ મોટો ત્યાગ છે. અને આ ત્યાગ તમને ખરા અર્થમાં માનવ બનાવે છે, ખરા અર્થમાં મહામાનવ બનાવે છે, અને તમને જીવનના ઘણા બધા પાસાઓની તરફ લઈ જાય છે, દોરી જાય છે, ઘણા બધા પાસાઓને જોતા શીખડાવે છે. અને અંતે આ બધું જ એક મનુષ્યના જીવનમાં હોવું જોઈએ એવું પણ સમજાવે છે. એટલે જે માણસ ફરતો નથી, જે માણસ પ્રવાસ કરતો નથી, એ આંતરિક અને એનું આંતરિક અને બહિર વિશ્વ ક્યારે વિકસિત થતું નથી. ફરવું જોઈએ, અંદરથી ધ્યાનના માધ્યમથી આંતરિક ચેતનાનો પ્રવાસ ચાલુ રહેવો જોઈએ. શરીરના માધ્યમથી આ પૃથ્વી નામના ગ્રહના વિવિધ સ્થળોનો પ્રવાસ ચાલુ રહેવો જોઈએ. આ બંને પ્રવાસ એ ખરા અર્થમાં ચરેવેતી શબ્દને ચરિતાર્થ કરનારા છે. ખૂબ સુંદર. પ્રવાસ કરીને ઘરે આવીએ એટલે ભાવનગર ફરી એકવાર જ્યારે ભાવનગરનો વિચાર કરીએ ને ત્યારે આપણા મગજમાં ભાવનગરનું કોઈ એક કહેવાય ડેફિનેશન અથવા ચિત્ર તો એ છે કૃષ્ણકુમારસિંહજી. ભાવનગરનો પર્યાય એટલે કે કૃષ્ણકુમારસિંહજી. તો આવા સર નેક નામદાર કૃષ્ણકુમારસિંહજી વિશે આપના કોઈ સંસ્મરણો અથવા એવી કોઈ વાતો અથવા વાર્તાઓ જે આપણે સાંભળેલી હોય અને તમને લાગે કે આવો અદ્ભુત રાજા એટલે કૃષ્ણકુમારસિંહજી, એવી વાતો શું છે? સંસ્મરણોમાં થોડુંક વેળું રહી ગયું. પોતે 1965ની અંદર આ દુનિયાને છોડીને ચાલ્યા ગયેલા, અને મારો જન્મ 1976માં થયેલો. પરંતુ એમને મળેલા લોકો એમને ખૂબ બહોળી માત્રામાં, ખૂબ લાંબા સમય સુધી સારી રીતે એમના કૃષ્ણકુમારસિંહજીના અનુભવો મને કહી શકે એવા સંબંધો મને પ્રાપ્ત થયા. એમાંનો એક પ્રસંગ હું કહીશ. અમારા નીલમબાગ પેલેસની અંદર એક ક્રિશ્ચિયન રસોઈયા હતા, આલ્બિન. હમણાં થોડા વર્ષો પહેલાં જ એમનું નિધન થયું. ગોવાની કેથલિક ક્રિશ્ચિયન હતા આલ્બિન, અને અહીંયા જ આજીવન કર્મચારી તરીકે રહેલા. બહુ સારી પુડિંગ બનાવતા આલ્બિન. અને કૃષ્ણકુમારસિંહજી જમવાના ખૂબ વિવિધ વ્યંજનો જમવાના શોખીન હતા. એટલે એ વખતે આલ્બિન રેલવેના કર્મચારી, અને એમાંથી 500 રૂપિયાના પગારે આલ્બિનને કૃષ્ણકુમારસિંહજી પોતાની સાથે લાવેલા. હવે એકવાર આ આલ્બિન સાથે કૃષ્ણકુમારસિંહજી સિમલાના પ્રવાસે ગયેલા, આલ્બિન સાથે ગયેલા. એમની એ વખતે તો આખું એમનો સ્ટાફ બધો જતો હોય, જેમ અત્યારે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનનો સ્ટાફ જતો હોય. એટલે આલ્બિન પણ ગયેલા સિમલામાં, અને સિમલાની અંદર એક ઠંડીનો ખૂબ વાતાવરણ. એ વાતાવરણની અંદર આલ્બિન થરથર કાપે. કૃષ્ણકુમારસિંહજીએ જોયું કે એમના મુખ્ય રસોઈયો કાપે છે ઠંડીથી, એની દાઢી ડગડગતી હતી. કૃષ્ણકુમારસિંહજીએ ઓવરકોટ પહેરેલો, લોંગ કોટ, એ કાઢી અને આલ્બિનને પહેરાવી દીધો. અને કૃષ્ણકુમારસિંહજી બોલ્યા કે તમે બીમાર પડશો તો મને જમાડશે કોણ? આટલી ઘટના આલ્બિન એમના મૃત્યુ સુધી ભૂલ્યા નહોતા. આલ્બિન જ્યારે નીલમબાગ પેલેસની અંદર પોતાની જોબ શરૂ થાય એ પહેલાં નીલમબાગ સર્કલની અંદર કૃષ્ણકુમારસિંહજીની મૂર્તિની આગળ ડચ લેંગ્વેજમાં કોઈ પ્રાર્થના કરે. હું રોજ જો એક દિવસ મેં આલ્બિનને પૂછ્યું, આલ્બિન વોટ આર યુ ડુઈંગ ફ્રન્ટ ઓફ ધ કૃષ્ણકુમારસિંહજી સ્ટેચ્યુ? તો એ સેડ કે આ માણસ નહોતો, આ ભગવાન હતો.
અને ડેઈલી પ્રેયર કરી, લગભગ 81 વર્ષની એજ હશે એમનું જ્યારે ડેથ થયું ત્યારે, આ માણસ ડેઈલી પ્રેયર કરી અને પછી કામે ચડતો. એટલે માણસનું જીવન બોલે છે. અને તમારા નજદીકના કર્મચારીઓથી વિશેષ તમને કોઈ ઓળખતું નથી હોતું. અને જ્યારે તમારો નજદીકનો કર્મચારી તમને ભગવાન માને ત્યારે સમજી લેવાનું કે આ વ્યક્તિ મહામાનવ હતો. એક એવી જ ઘટના ચાંચ બંદરે બનેલી. એમના ડ્રાઈવર દિલાવરસિંહજી જાડેજા, જે તમારા મારી પહેલાંના પોડકાસ્ટના ગેસ્ટ હતા તમારા, એમના ગ્રેટ ગ્રાન્ડફાધર, એમના ડ્રાઈવર. અને એમનું ચાંચ બંદર શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજીને લઈને ગયેલા. અને કોઈ શિયાળાનો ટાઈમ, એટલે શિયાળામાં હંમેશા દરિયા કિનારે ફોગ લાગી જાય. અને સાંજે સવારે દિલાવરસિંહ જાય એટલે એમને જોયું ફોગમાં. એમને થયું કે કોઈ બટલર છે, વેઇટર છે, એટલે એમને ચા ઓર્ડર કરી. એ બટલર ચા લાવો. ખરેખર તે મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા. પોતે કિચનમાં ગયા, ચાંચ બંગલો જે છે એની અંદર કિચનમાં જઈ ચા બનાવી લાવી અને દિલાવરસિંહજીને પ્લેસ કરી, લો આપની ચાય. દિલાવરસિંહજી શોક, આ શું બાપુ મેં આપને? ત્યારે કૃષ્ણકુમારસિંહે કીધું કે દિલાવરસિંહ, તમે મને રોજ ફેરવો છો તો એક દિવસ શું હું તમને ચા ન પાઈ શકું? આ કૃષ્ણકુમારસિંહજી ના જીવનની નાની નાની ઘટનાઓ આપણને ખૂબ પ્રેરિત કરે. રાજા હોવા છતાં પોતાના એક એક કર્મચારીની સાથે જે એમનો સમત્વ યોગ હતો, એ શ્રી રામનું હનુમાન ચાલીસામાં તુલસીદાસ દ્વારા બોલાયેલું એક વાક્ય યાદ કરાવે કે તુમ મમ પ્રિય ભરત સંભાઈ. આવી સમત્વના પ્રણેતા આવો રાજા લગભગ ન થાય. સોરી, હું કંઈ નીલમબાગ પેલેસના અંદર 28 વર્ષથી કર્મચારી છું એટલે આ નથી બોલતો. ભૂલ ન ખાતા, હું નીલમબાગ પેલેસમાં ન પણ હોત તો આ વાત આટલી જ દ્રઢતાથી, આટલી જ અડગતાથી કહેત. કારણ કે ગુણ સર્વત્ર પૂજ્ય છે. આ એમના જીવનના ગુણો છે. ગુણવાન વ્યક્તિ હતા અને ગુણવાન વ્યક્તિના વ્યક્તિત્વ, એમના શીલ ઉપર નહીં બોલનારો માણસ નાલાયક છે. અને હું કોઈ પણ સૃષ્ટિના ખૂણામાં જેના ગુણ, કર્મ, જીવન અને શીલ ચમકતા છે એ બોલીશ ને બોલીશ. અને કૃષ્ણકુમારસિંહજીના જીવનમાં ગુણ, કર્મ, શીલ અને જીવન ચમકતા હતા. એટલે એ વ્યક્તિત્વ મને વિશેષ પ્રિય છે. અને હજી કહું છું કે નીલમબાગ પેલેસના કર્મચારી ન હોત તો પણ હું આ બોલેત. ખૂબ સુંદર શ્રી રણધીર. એવા કિસ્સા છે લગભગ આજ સુધી કોઈ નહીં સાંભળતા હોય. અને એટલે જ કૃષ્ણકુમારસિંહજી મહાન છે. એટલે જ કદાચ હું કહીશ કે ભાવનગરના આજે પણ ઘણા બધા વેપારીઓ અથવા ઘણા બધા લોકો પોતાના ઘરમાં કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ભગવાનની જેમ પૂજે છે. કારણ કે જે રાજ્ય અથવા જે નગર પાસે આવો રાજ્ય હોય ને, એ રાજ્યની પ્રજા અથવા એ રાજ્યના લોકો ક્યારેય દુઃખી ના હોય. એટલા માટે જ કદાચ કહી શકાય કે એમનું એક સ્ટેટમેન્ટ હતું કે મારી પ્રજાનું કલ્યાણ થજો. જે માણસ પોતે વિચારતો હોય કે મારી પ્રજા મારા માટે પ્રાયોરિટી છે અને હું સેકન્ડરી છું. આજે એમના ડ્રાઈવર કહી શકે કે જેમના માટે એ ચા બનાવી શકતા હોય, એ રાજાની તો એક કલ્પના જ રહી આજના સમયમાં. કૃષ્ણકુમારસિંહજી જેવા આદર્શ વ્યક્તિત્વ કદાચ કોઈ બની તો નહીં શકે, પણ આજના રાજનેતાઓ એવું બની શકે અથવા એમાં શું એવી પ્રેરણા લઈ શકે કે આપણું કલ્યાણ કરી શકે. કારણ કે હવે રાજા તો છે નહીં, હવે આપણા નેતા એ જ આપણા રૂલર છે. તો એમના માટે કોઈ વિશેષ સંદેશ? કૃષ્ણકુમારસિંહજી હોવું અને નેતાઓ, નેતા તો ખરેખર લોકશાહીમાં પોતાના પ્રજાના મતોનો ગુલામ છે. અને પ્રજાવત્સલ રાજવી એક એવું ટાઇટલ છે. અને એટલા માટે આ ટાઇટલ સાથે રૂલર્સ પણ બહુ જૂજ રૂલર્સ છે.
જે આ ટાઇટલ સાથે જન્મા છે. એક પરદુઃખ ભંજન વિક્રમ, એક અશોક, એક કૃષ્ણકુમાર સિંહજી. પ્રજાવત્સલ, પરદુઃખ ભંજન અને અશોક, આ ત્રણેય લોકો એ રાજશાહીની એક ઘટના છે. નેતા પાસે આટલી બધી અપેક્ષા રાખવી થોડું વધુ પડતું થઈ જશે. કારણ કે ઉદ્યોગ ગ્રહો નો ગુલામ છે નેતા, મીડિયા નો ગુલામ છે નેતા, પ્રજામતનો ગુલામ છે નેતા. આમાં તો ફકીરી સ્વભાવ જોઈએ ભાઈ. અને જો આ લોકો ફકીરી સ્વભાવ રાખે તો નેતા બની ન શકે. એટલે કૃષ્ણકુમારસિંહજીના ચરિત્રના એક પણ ગુણો માટે હું એક પણ નેતા પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખતો નથી. કારણ કે અશક્ય છે. અશક્ય વાતને શક્ય બનાવવાનો ખોટો પ્રયાસ, કુપોષિત પ્રયાસ કરવાનો કોઈ અર્થ નથી. એટલે સાગર સોરી, હું આમાં તમને આગળ ઉપર કંઈ વિશેષ નહીં કહી શકું. કારણ કે આ ફકીરી મિજાજની અંદરથી ઘટતી ઘટનાઓ છે અને આજનું લોકશાહીનું નેતૃત્વ છે એ ઘણું બધું બંધનકારી છે. ઘણી બધી જગ્યાએથી એમને કંઈક કોકની પાસેથી મેળવવાનું છે અને જેને મેળવવાનું છે એને આપવા માટે લાંબો વિચાર કરવો પડે. ખૂબ સુંદર. એક લાસ્ટ પ્રશ્ન, આપના ફોલોઅર્સ અને અમારા વ્યુઅર્સ એના માટે કોઈ સ્પેશિયલ મેસેજ અથવા સંદેશ જે તમે આપવા માગતા હો જેથી એના જીવનમાં કંઈક બદલાવ આવે અથવા કંઈક એવી પ્રોગ્રેસ અથવા કહી શકે કંઈક અંદર એવું સુપર પાવરનું બોર્ન થાય જેથી એ લોકો પણ આગળ વધી શકે? સહયોગીઓ શબ્દ છે. હું ફોલોઅર્સ નથી મારી હારે. મારા કાર્યમાં મારી જેટલી જ નિષ્ઠા, કર્તવ્ય ભાવનાથી જોડાયેલા લોકો એટલે મારા સહયોગીઓ અને તમારા ને મારા બેઉના વ્યુઅર્સ, એમને એટલું કહીશ કે જીવન આનંદ છે. આ જીવનને એક શબ્દમાં પરિભાષિત કરવો હોય તો શબ્દ છે આનંદ. જીવનનો આનંદ લો. જીવનને જીવનની રીતે જાણો, માણો અને જીવો. મુક્ત રહો અને બીજાને મુક્ત રાખો. અને આ વૈચારિક મુક્તિ, આંતરિક મુક્તિ અને બાહ્ય મુક્તિને જો કેળવવી હોય તો એક ખૂબ સરસ ટેકનિક છે મેડિટેશન. ધ્યાનના માધ્યમથી પોતાની જાતને મન નામના ભયંકર નરકાગારથી મુક્ત રાખો. આપણી આજુબાજુની દુનિયાને મુક્ત રાખો. આપણી આજુબાજુની દુનિયાથી મુક્ત રહો. સ્વતંત્ર રહો. બીજાની સ્વતંત્રતાનો સ્વીકાર કરો. જીવનને આનંદપૂર્વક જીવો. જીવનના આનંદને માણો. જીવન જીવી લો. કારણ કે જીવન પણ જો પરમાત્મા હોય તો જીવન પણ પરમાત્મા છે. એટલે સૌથી પહેલું આપણી નજદીક, આપણી પાસે આપણું જીવન છે. એન્જોય ધ લાઈફ એન્ડ બી ફ્રી. ફીલ ફ્રીડમ, give freedom. Thank you all of you. Thank you runners. Thank you અતિથિ પોડકાસ્ટ. થેન્ક યુ. થેન્ક યુ શ્રી રણધીર. આપની સાથે વાત કરીને લગભગ મને લાગે છે કે આ પોડકાસ્ટ જે માણસે જીવનના તમામ તબક્કાઓ, જીવનને તમામ શ્રેણીઓ અને જીવનના તમામ મૂલ્યોનો અભ્યાસ થઈ જશે. લગભગ આ પોડકાસ્ટ પછી આપના જીવનમાં પણ આ અનેરું પરિવર્તન આવશે અને અનેરું સુખ પણ મળશે. તો થેન્ક યુ ફોર વોચિંગ અસ. આવા નવા પોડકાસ્ટ જોવા માટે રંધર ચેનલ સાથે જોડાઈ રહો અને નેક્સ્ટ આપ કયા અતિથિને માણવા માગો છો અને જાણવા માગો છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. થેન્ક યુ.